રાજકોટમાં 25 મે સુધી ચાલે તેટલું આજી ડેમમાં પાણી છે અને હવે ક્યાંક ને ક્યાંક રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે TV9 મતદારોનો શું મિજાજ છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે અને રાજકોટના વોર્ડ નંબર 3માં આવેલી લાલબહાદુર ટાઉનશીપમાં પહોંચ્યું છે અને ત્યાંના સ્થાનિક મહિલાઓના શું પ્રશ્નો છે અને પાણીને લઈને તેમને કેવી હાલાકી ભોગવવી પડી રહી છે તે અંગે આપણે મહિલાઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરશું। બેન, આપને પૂછવા માંગીશ કે લાલબહાદુર ટાઉનશીપમાં આપ રહો છો, પાણીની કેવી સમસ્યા છે અને લોકોને કેવી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે? અમારે છે ને પાણી બહુ તકલીફ છે, પાણી આવતું નથી, બાયુને પૂરું પાણી પડતું નથી। પૂછવા માંગીશ કે લોકો જે રીતે પાણી માટે વલખા મારતા હોય છે, ઉનાળો શરૂ થઈ ગયો છે, શું કહેશો પાણી માટે કેવી અહીં મુશ્કેલીનો સામનો કરવો પડે? અમારે 7 દીએ 2 દીએ ટેન્કર નખાવવું પડે, 700 રૂપિયાનું ટેન્કર આવે છે, પછી એમાં અમારે પૂરું પડતું નથી। કોઈ માણસ એવા ગરીબ માણસ છે, મજૂરી કરી લાવે, 100 રૂપિયા ક્યાંથી કાઢે? એટલે આ પાણીની સુવિધા કરી દો બસ। આપને પૂછવા માંગીશ પાણી માટે કેવી હાલાકી ભોગવવી પડી રહી છે? અમારે 700 નો ટાંકો આવે, હવે ગરીબ માણસ કોઈ પૈસા દઈ શકતા નથી અને અમારે એટલું પ્રોબ્લેમ છે કે અમને પાણી અપાવે, બસ બીજું કાંઈ અમારે કહેવા નથી। કેવી મુશ્કેલી પડે છે પાણી માટે? અહીંથી કેટલું દૂર જવું પડે છે? અમારે પાણી ઉપર ચડવામાં બહુ તકલીફ પડે છે, નીચેથી ખેંચવું પડે, પાણી આવતું નથી। આપણી સાથે અન્ય કેટલાક મહિલાઓ છે। બેન, આપને પૂછવા માંગીશ કે કઈ કઈ એવી સમસ્યાઓ આજે વિસ્તાર છે ત્યાં જોવા મળી રહી છે અને પાણીની કેવી સમસ્યા છે? એમાં પાણી અમારે લગભગ 10 મિનિટમાં આવે છે સાહેબ। એક તો મારા ઘરે ખાટલો છે, મારા છોકરાનો પગ ભાંગ્યો છે, હું જેવું પેડું લઈને ભરો પહોંચું તો ને પાણી વયું ગયું હોય। ઉનાળો શરૂ થઈ ગયો છે બેન, આપને પૂછવા માંગીશ કે પાણીની કેવી સમસ્યાઓ આપના વિસ્તારમાં છે અને હવે જ્યારે ચૂંટણી આવી છે, જે સ્થાનિક લોકો છે તે કોને મત આપે તેવી આપ આશા રાખો છો? જે અમને પાણીની સુવિધા કરી આપે। મધ્યમ વર્ગના જે લોકો છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આપણી સાથે અન્ય કેટલીક મહિલાઓ છે। બેન, આપને પૂછવા માંગીશ કે જે આપ જે આવાસ યોજનામાં રહો છો તે આવાસ યોજનામાં કઈ કઈ સુવિધાઓ ખૂટી રહી છે અને હવે જ્યારે ચૂંટણી આવે છે મતદાન શું વિચારીને મતદાન કરવાના છો? અમારે પાણીનો પ્રશ્ન છે, અમારે છેલ્લે સીવિંગમાં ટાંકા છેલ્લા 2 આવે છે, અમારે 2 ટાંકામાં પાણી આવતું જ નથી, પહોંચતું જ નથી, પૂરતો ફોર્સ આવતો નથી। કોર્પોરેશન એવો દાવો કરે છે કે દરરોજ 20 મિનિટ સુધી તમામ લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે, શું આપને પૂરતું પાણી મળે છે ખરું? નથી મળતું। અમારે એક તો ખાટલો છે, અત્યારે બીમારી, અત્યારે પાણી નથી આવતું, માણસો આવે તો પાણી ક્યાં લેવા જવું? અધિકારીઓ લોકોને જે જવાબ છે તે પૂરતા પ્રમાણમાં દેતા નથી। હવે રાજકોટની મહિલાઓ શું ઈચ્છી રહી છે? બેન, આપને પૂછીશ કે લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે, હવે શું વિચારીને મતદાન કરવાનો છો? પાણીની સમસ્યા હોય, અન્ય સમસ્યાઓ, તમારા જો પ્રશ્નો છે તેનો નિકાલ નહીં આવે તો હવે કઈ રીતના મતદાન કરશો? મતદાન કેવી રીતે કરી શકીએ? કારણ કે પાણીનો કચરાનો એક પ્રશ્નનો ઉકેલ જ અહીંયા આવતો નથી। કોર્પોરેશને આપણે મકાન સોંપી દીધા પણ આપણે કઈ સગવડતા તો એટલી સામી હોવી જોઈએ ને, પૈસા ભર્યા એની સામે સગવડતા એટલી નથી, કાં તો સરકારી બોર કરાવી દો, પાણીના પૈસા ની કેવી રીતે કાઢી શકીએ? બેન, આપને પૂછવા માંગીએ શું વિચારીને મતદાન કરવાના છો આ વખતે? અમારે વધારે પાણીની બહુ તકલીફ છે, પાણીને કરી દે સુવિધા તો અમે દઈશું એને, પણ અમારે છે ને રોજ અમારે 1,000 રૂપિયા દઈને અમને ટાંકો મંગાવવા પડે, પણ ગરીબ માણસો ક્યાંથી પૈસા કાઢી? પછી અમને કંઈક બોર કરાવી દો, કંઈક સુવિધા આપો એમ। બેન, આપને પૂછવા માંગીશ કે જે રીતે સ્થાનિક પ્રશ્નો છે, ક્યાં ક્યાં એવા સ્થાનિક પ્રશ્નો લોકોને નડી રહ્યા છે અને આ વખતે કેવા વડાપ્રધાન આપ ઈચ્છી રહ્યા છો? પ્રધાન ગમે તે આવે પણ બધા ગરીબોનો છે ને સમસ્યા હલ કરે, કેમ કે આ સરકારી ક્વાર્ટર છે પણ નથી ગટરનો પ્રોબ્લેમ સોલ્વ કરતા, નથી કચરાવાળાનો પ્રોબ્લેમ સોલ્વ કરતા। એક તો પાણીનો પ્રોબ્લેમ, કોઈ ઘરમાં હોય ન હોય, કોઈ કામે ગયા હોય, કોઈ ધંધે ગયા હોય તો સવારના ગયા હોય સાંજે આવે તો પાણી કેમ બિચારા પૂરું પાડે? અને 10-10 મિનિટ પાણી દે, એમાં કેમ પૂરું પાડે? હજી તો ઉનાળો ચાલુ થયો છે તો આખો ઉનાળો કેમ કાઢો? અને ગરીબ માણસો હોય અને કોઈ ગઈઢા માણસ હોય ચોથા માળે કેમ પાણી ચડાવે? એમ પાણીનો સમસ્યા તો હલ કરવો પડે કે નહીં? આપને પૂછવા માંગીશ બેન, જે રીતે પાણીની સમસ્યાઓ છે એ સિવાય અન્ય કઈ એવી સમસ્યાઓ છે કે જે લોકોને હેરાન પરેશાન કરી રહી છે? સફાઈ ગ્રાન્ટ મંજૂર થયેલ છે, 6,000 જ ગ્રાન્ટ, આવડી મોટી સોસાયટી છે તો એમાં 6,000 ગ્રાન્ટ મંજૂર થયેલ છે, તો આવડી મોટી સફાઈ કરવા માટે સોસાયટી માટે 6,000 પૂરતા નથી અને ગ્રાન્ટ મંજૂર થયેલ છે છતાંય 6,000 રૂપિયા મહિને સોસાયટીના ફંડમાં જમા થતા નથી, તો એનો ફાયદો શું અમને? હવે શું ઈચ્છી રહ્યા છો આપ? કઈ રીતના પ્રશ્નોનો નિકાલ આવવો જોઈએ? અમને બને તેટલો ઝડપી નિકાલ આવવો જોઈએ। ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક પ્રશ્નો છે તે સ્થાનિક પ્રશ્નોને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બેન, આપને પૂછવા માંગીશ કે લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે, હવે એવા કયા પ્રશ્નો છે જે લોકોના હજુ સુધી સોલ્વ નથી થયા?
એક તો પાણીની તકલીફ તો અમે આવ્યા તે દિવસે 3જું વર્ષ છે બરોબર, એમને તકલીફ તો છે. તે પછી સફાઈમાં એ લોકો ગ્રાન્ટ 6000 પાસ કરે તો આમાં 20000 અત્યાર સુધી અમે પગાર દેતા હતા બરોબર. તો અમારે ઘરના પૈસા નાખીને અમે નથી પોસાતા, અમે બંધ કરી દીધું બરોબર. સરકારી આવાસ છે, બધા મજૂરી માણસો રહેતા હોય તો એ લોકોને સુવિધા આપવી જોઈએ, એ લોકોને પૂરું પાડવું જોઈએ. અમે ગરીબ માણસો અહીંયા શા માટે અહીંયા આવ્યા હોય તો એ લોકોને બધી અમને સગવડ કરી દેવી જોઈએ એમ. ખાસ કરીને કેટલા રૂપિયાનું પાણીનું ટેન્કર અહીં આપને મગાવવાની જરૂર પડી રહી છે અને કેટલા દિવસે મંગાવો છો? 800 રૂપિયાનું ટેન્કર આવે છે બરોબર, એકાત્ર તો નખાવું જ પડે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે અન્ય મહિલાઓ છે. બેન, આપને પૂછવા માંગીશ કે પાણીની સમસ્યા તો છે, એ સિવાય અન્ય એવી કઈ સમસ્યાઓ છે કે જે કોર્પોરેશનમાં રજૂઆત કરી હોય તેમ છતાં નિકાલ નથી થયો? અમારી વિંગમાં જ ઉપરથી નીચે સુધીના બધા છે ને, બધાને લેટ્રિન ટોયલેટમાં બધાને એમાં પ્રોબ્લેમ છે, જે છતમાંથી પાણી પડે રાખે છે, જે સમૂહ કરાવે છે તોય થતું નથી. એટલા માટે એ પ્રોબ્લેમ છે, એ લોકો અરજી કરે છે છતાં એનું નથી થતું. અને આખી સોસાયટીના છેલ્લા અમારા 2 ટાંકા છે સી વિંગના, એમાં પાણી પૂરું પહોંચતું જ નથી. આજે અમે 2.5 વર્ષથી રહેવા આવ્યા છીએ, સતત પાણીનો જ પ્રશ્ન છે. પાણીનો પ્રશ્ન છે, બેડા લઈને ક્યાં સુધી પાણી ભરવા માટે જવું પડે છે? જો પાણીના ટેન્કર નથી આવતા તો કઈ રીતની વ્યવસ્થા કોર્પોરેશન તરફથી અહીં કરવામાં આવી છે? કોઈ પ્રકારની વ્યવસ્થા કરવાની. આપને પૂછીશ કે કઈ એવી જે પ્રોબ્લેમ છે જે કોર્પોરેશનમાં રજૂઆત કરી હોય પણ હજુ સુધી નિકાલ નથી આવ્યો? એક ગટરની કરેલી છે, ગટરની, પાણીની, સફાઈની એકેય જાતનું સોલ્યુશન આવ્યું જ નથી હજી ત્યાં લગી. 3 વર્ષ થઈ ગયા પણ કોઈ અધિકારી જવાબ નથી દેતા. અહીંથી કરો, અહીં કહીએ તો કે માં જાઓ, માં કહીએ તો માં જાય કે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, પણ કોઈ જવાબ દેતા નથી. કેટલે દૂર પાણી માટે જવું પડી રહ્યું છે અત્યારે? નજીકમાં ક્યાંય પાણી છે જ નહીં, અને આવે કદાચ ટેન્કર તોય અમારે બેડા લઈને નીચે ઉપર 4થે માળે ચડાવવું કઈ રીતે પાણી? અમારે મ્યુનિસિપાલિટી વાળા જવાબ કોઈ દેતું નથી. આ હતા જે રાજકોટની જે મહિલાઓ કે જેમનું કહેવું છે કે પાણીની જે સમસ્યા છે તે સતત તેમને નડી રહી છે. જો કે હજુ સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પાણીની વ્યવસ્થા જે સરકારી આવાસ છે તેમાં પણ કરી આપવામાં નથી આવી. અને જ્યારે આજી ડેમમાં નર્મદાના નીર ઠલવવામાં આવ્યા છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક રાજકોટને પાણી કાપનો સામનો કરવો પડે તેવી સ્થિતિએ નિર્માણ લીધું છે. કારણ કે 23 મે સુધી જે પાણી ચાલે તેટલું જ પાણી રાજકોટના આજી ડેમમાં રહ્યું છે. અને હવે ક્યાંક ને ક્યાંક ચૂંટણી આવી ગઈ છે ત્યારે હવે એક વખત પાણીનો પ્રશ્ન ફરી એક વખત ઉઠ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે ગૌરવ દવે.